ચેતન શું, નિરંજન શું, સચિદાનંદ શું, પરમાત્મા શું, આ બધામાં પરમાત્મા નિર્વિકલ્પતા આવી જાય. આ બધું પરમાત્મા એનું ઈશ્વર છે. મન જે સંસારનું ઘટઘટ ઘડે છે એ મન મટી જાય. મનનો ઉદય એ જીવની પડતી દશા છે. મનનો નાશ થાય એ આત્માની સચની દશા. એટલેથી આત્મા પરમાત્મા સ્વરૂપાથી મળે છે. નહીતર મન હું અને મારું જે માનીએ છીએ એ તો મનનો વિષય છે. એનાથી સચી દશા છે. પણ હું અને મારું કોઈ નથી એ ભાવ તો ચેતન આત્મા જ છે સચિદાનંદ. તો ઊંડ મારું પાસે છે એ આપણા અજ્ઞાન થી પાસે છે. તો મહાપુરુષે કહ્યું છે કે હે જીવ તારું કોઈ નથી અને તું કોઈનો નથી. આ દેહ પણ તારો નથી. આ તો પરાઈ ચીજ છે. પાર્કે ઘેર પાણી પડીએ. શરીર એ આપણું નથી, દેવોની રસ્તા છે. એમાં ભૂલા પડ્યા છીએ. બે ભાના રસ્તામાં સંસાર ખરો કર્યો છે. નકર તમારો હાલે ચેતન દેવ છે એક તરફ દ્રષ્ટિ થાય એ તો પરમાત્મા છે. પાછા વળીએ તો પરમાત્મા છે. બહિર્મુખી થઈએ તો આખો સંસાર. તો સત્સંગના યોગમાં રહી અને ઠરો અને ઠાળો બધા આત્માઓને ઠાળો અને અંતરમાં ઠરો. કોઈને કઠોર ન બોલો, કોઈ પર ઈર્ષ્યા ન કરો, કોઈ પર વેર ન કરો, મમતા ન કરો, ખોટું ધણી નથી રાખો. આ દેહ છે જો આપણે બધા મમતા થઈ ગઈ છે. આ દેહ હું છું, ઘર મારું છે, ગોમ મારું છે, અમારો અમારો આને આપણે મમતા થઈ ગઈ છે. પણ મન તારે તમે ઓળખો કે આ ગુજરીનો છે, દેશનો છે, અને બાબાનો છોડો છે, ને પટોળ છે અને પુરુષ છે. એ જ્ઞાનની વાત નથી. એ બધું વ્યવહાર ભાવ છે, શરીરનો ભાવ છે, બાહ્ય લક્ષણ છે. પણ તમારા હાથી જે બોલે છે અને આપલે કરે છે અને આત્મા ને પરમાત્માની વાતો કરે છે એ તો ચેતન સમજીનો નથી. એ કોઈનો સુર હોય નથી. અને આ દેહ પુરુષ જે થાય એ પુરુષ નથી. એ તો આત્મારૂપ પુરુષ છે. જેની પ્રકૃતિ પુરુષમાં લીન થઈ જાય એ આત્મારૂપ પુરુષ કહેવાય. પ્રકૃતિના ભાવ શરીરના ભાવ છે પ્રકૃતિના ભાવ. ભાઈ ગણો કે ભાઈ ગણો તાર પ્રકૃતિ જેનું જ્ઞાન થાય એની પ્રકૃતિ પુરુષમાં લીન થઈ જાય. અખંડ એક રસ બ્રહ્મમાં મનને કરો વિલીન, સદા પરમ સુખિયા રહો, લેશ ન ખાવો દીન. વિચાર તો હું કોણ છું. જો આત્મા દશા કેવી છે, વિચાર તો હું કોણ છું. આવે જે પરિણામ તે પરિણામ એ કોષ્ટ કોમી વિશ્વ. એ તો શાંતિ છે. જ્ઞાન એટલે હું અંતર શાંતિ થઈ જાય. વિભાગ ક્ષણ ક્ષણ અસ્થિરતા અને વિભાવિત મોહ એ જેના મોતી ગયા તે અનુભવી ગુરુદેવ. જે આપણું ભણ નથી એટલે મનની અસ્થિરતા છે. આમ કરવું, આ છે, પેલું છે, આ ભાઈ છે, આ ભાઈ છે, આ ગોમ છે, પેલું ગોમ છે, આ દેશ છે, પેલો દેશ છે, અમેરિકા છે, વિલાસ છે, એ બધું હું કાઢીએ છીએ. એ તો આપણા મનની વ્યથા કાઢીએ છીએ. નકર તમારા અંતર ખરો તો એ તો ચેતન આત્મામાં આવો એ પરમાત્મા છે. ચોય કોઈ નથી, સપનું છે, નતું છું અને મટી જવાનું છે. જો આપણો જન્મ થયો એ આ જન્મ મેળાવો કાલે કોઈ નથી. અત્યારે આ મંડપ રસ્યો છે અને કાલે મટી જવાનું. કાલે બપોરે મળ્યું બેસી જવાનું. આ જેમ છે એમાં સંસાર થઈ શકે. એને આપણે હાસુ માનીએ. જૂઠાને હાસુ માને તો હાસુ ફરવાનું રહી જાય છે. જો જૂઠાને જૂઠું ગણે ભાઈ તમે શિયા ગમના છો. આ ફાળિયા અથવા ટોપીવાળા પૂછું બેઠા ઉભા છો જરા ઉભા છે. પેલા 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 તમે શા ના છો? દશેરા કોણ છો ના? પટેલ ચૌધરી. તમારું નામ આ તો બોલો છે હાસુ બોલો.
મારે ખ્યાલ તો તમે હાસુ બોલો છો કે જૂઠું બોલો મારા કરે છે એ શોનું મારે બોલે છે એ કોણ છે શોનું છે તમે નક્કી કર્યું છે કેટલી વાર આવવાનું છે આ મૂકીને શું જવાનું છે એ ખબર છે તો ત્યારે હું હાસું બોલું છું આટલા મને જૂઠું બોલો છો 100% હું હાસું બોલું છું તારે જો આ જે તમારું અને દસી લાવે આમાં બોલો છે દસી લાવે છે એ બે સરશે હા તમે વિચાર કરો કે તમે હાસું માનો છો કે જૂઠું માનો છો જૂઠા ને હાસું મળીએ ત્યાં હાસુ હાથમાં ન આવે પણ જયારે જૂઠું પડી જાય તો હાસાની ભૂત થાય અને હાસો હાથમાં આવે તત્વ લીધું તોડી છૂટમાં મેળો ઠેવી આ છૂટવાના ભાગ રાખી અને ભક્તિ કરવા તો ભક્તિ ને કરે જે ગોમના ને ઘરના ને નાચના ને ભાઈના ને બાઈના થઈને બેઠા છીએ અને પુરુષ થઈને બેઠા છીએ એ તો આટલું અજ્ઞાન દેખાય છે નકર કવાળાઓમાં ચેતન બેઠો છે નિરંજન એ તો અંશ છે પરમાત્મા છે નિરંજન નિરાકાર છે અખંડ સ્વરૂપ છે પણ એને ઓળખ્યો નથી અને જ્ઞાની પુરુષે એટલો ઓળખ્યો આ ભાઈ ગાતા હતા હું કોણ છું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું ખરું આ કોના સંબંધે વર્ગના છે આ રાખવું કે એ પર એ પ્રાપ્ત કરવા વસન પૂર્ણ સત્ય કેવળ માનવું નિર્દોષ નરનું કથન માનો તે અનુભવી જો અનુભવી પુરુષે શું અનુભવ્યું છે કે આત્મા દેવ છે પ્રકૃતિથી પર છે નિરંજન ભગવાન છે અને એ આત્મા ન હોય તો આ શું છે અમારે તમારા ચેતન આત્મા છે ન હોય નિર્દેશાજીઓ કેટલી કહેવાય કેટલા પૈસા તો તમે આત્માનું માનો છો કે દેહ ને આત્માનું માનો આત્માના સરનામા વ્યવહાર કરો છો ને જો દેહના સરનામા વ્યવહાર કરો તો આત્મા પ્રાપ્ત થાય તમે તો હું આપણા બધાની ભૂલ શું હશે કે નામ ને રૂપ ઉપર હાસુ ભાવ થઈ ગયેલું છે કે હું હાસું પેલી ઈયળ હોય અને બમરીનું ચિંતન કરવાથી ઈયળની બમરી થઈ જાય છે પણ આપણે ચેતન આત્મા છીએ અને દેહનું ચિંતન કર્યું છે મા બાપે નામ પાડ્યું એ તો 57 વર્ષે પાડ્યું 4 વર્ષે આપણે જોયું હોય તમારું નામ આ છે અને હું પટોળ છું કે બહુ મળ્યું તો એને હાસુ માની લીધું છે અને મહાપુરુષો જ્ઞાની પુરુષો અનુભવી પુરુષો 100% પ્રતિજ્ઞા થાય નથી છે કે દેહ તું નથી તું ચેતન આત્મા છે તું નિરંજન છે સચ્ચિદાનંદ છે અને એ દેહ ન હોય અને આત્મા ન હોય તો આ દેહ છે એટલું પરુષ અજ્ઞાની ગ્રંથિ છે એનો દેહ બન્યો છે તો આપણા બધાનું વર્તમાનના ભાવ સુધરવા જોઈએ આત્મના ભાવ કરવો જોઈએ તો બધા વિષયો રોકાઈ જાય દેહના ભાવથી કોઈ વિષયો ઉપર જીત મેળવી શકે પ્રભાદેવ પૈસા સત સાધન સમજો નહીં જો બંધન શું સૌ સાધન બંધન કરો રહ્યો ન કોઈ ઉપાય સત સાધન સમજો નહીં જો બંધન શું જાય તો સત સાધન એવું છે કે આ ચેતન આત્મામાં વૃત્તિ થાય એ સત સાધન છે તમારામાં આત્મા આત્મા અને પરમાત્મા આખા વિશ્વ સૂર્યમાં ચંદ્રમાં પાણીમાં પવનમાં ધરતીમાં આકાશમાં આ ધરતી માતા કેવી છે ભગવાનની છે પાણી કેમ છે ભગવાનનું સૂર્ય ચંદ્ર તમારા આધાર ભગવાનના આધાર જો આ બધું
જુદું જુદું બોલીએ છીએ. પણ તમારા હિતનો કુટે હવાનું પાણી પી લેવાનું કોમ કીએ છે તો ઘરનું છે. વૈષમ થાય છે ત્યારે આપણો બંધ શું થાય છે? આપણે બંધ થાય છે શું કી ભગવાનનું અરે હાલવાનું આવતું નહીં પણ ગુણ મારું આ અજ્ઞાનથી ગાજાજીમાં કીએ છીએ ભગવાનનું કહે ભગવાનનું કહ્યું એ કરો તો નથી ગયું. ભગવાનનું હોય એને આપણે આપણું જઈ કૃપા આ દેહ ભગવાને મહાપુરુષોને જે મળ્યા એ દેહ ભગવાને અર્પણ કર્યો હોય એને આપણે આપાપણું ન કરે. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સંકિત કહેવે ગોપ્યું કારણ ઘણી પ્રત્યક્ષ. આ દેહ ઉપર હું પણ આપણું છે ત્યાં સુધી સપનામાં જ્ઞાન થવાનું. અને જો તમે આટલું બદલો આ ભૂમિકા જો બદલાય આપણી દેહ બુદ્ધિ કરે નહીં કરતા તું ક્રમ નહીં ભોગતા તું દેહનો એ જ ધર્મ નો ભ્રમ એ જ ધર્મ થી મોક્ષ છે તું શું મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ કરતા ભોગતા કર્મ નો વિભાગ વર્તી જો વર્તી વહે બીજો ભાવમાં અરો કરતા તો જે ચેતન નિરંજન પરમાત્મા જણાય અને પછી જે થતી ક્રિયા થાય એ અકર્તા પણ દળી પણ વગર હું પણ મારા પણ વગર હોય ને આ તો ખોખું છે. જો મોટા પુરુષો ને આગળ મુસલમાનોમાં થઈ ગયો એના પરથી ખાલ ઉતારી આ શરીર ઉપરથી ખોટી ઉતારી નાખી. મનસુર હાથ પગ કાપી નાખે તો પણ એની દશામાં ગર્વથી ઘેરાય છે પણ ડરજો નથી. હરિચંદ્ર કાશીના બજારમાં તારામતી પણ ડર્યા નથી. જો આ જ્ઞાનની નેસડીઓ લેવી છે જો પેલા અગ્નિમાં ફેંકવો ને પિતા કર્યા પણ ડર્યો છે. જો જ્ઞાન આ કહેવાય દેવ બુદ્ધિ ને દેહ ભાવ હોય પછી જ્ઞાન શું રહે? જ્ઞાન તો દેહ ભાવ બાદ થાય. આત્મા સદ ચૈતન્યમય સર્વ ભાસ રહી જેથી કેવળ કોમીએ મોક્ષ પંથ એ રીત આપણે રમણી બાબુ ઘડી ગઈ હતા. આ બધું બાદ કરતો આ બાદ રહ્યો તું આત્મા છો. આ બધું નામ રૂપ ધંધા से बात करतो आवाज हो एक तू आत्मा स्वरूप. આ ડુંગરો ને જાણો છે, સૂર્ય ને જાણો છે, ચંદ્ર ને જાણો છે, આ બધા ઈશ્વર ને જાણનારો જોનારો ને જાણનારો એ આત્મા જે છે. બાકી જે આ આપણે ફેરવીએ છીએ એ તો મનનો વિલાસ છે. હું આ ગામનો આ ઘરનો છું, હું ભાઈ છું, હું ભાઈ છું, એ તો પ્રકૃતિ ના ભાવ અજ્ઞાન ના ભાવ. ચેતન આત્મા એ ભાઈ ભાઈ હોય. સચિદાનંદ આ ગાતા હતા પેલા સચિદાનંદ એક જ હું આત્મા શંકર ઉપર ગાતા હતા એમાં બોલતા હતા એક જ આત્મા છે બધા પરમાત્મા એક જ શીખર કેટલા છે આપણે બધા બોલીએ છીએ પણ તમે કરો સમજો આત્મા છે એ તો આ વિશ્વ એ આત્મા આપણામાં મદારસાનું ભજન છે. આ લડુ તમે કહો તો તમને ખ્યાલ આવે આ બધાના કોઈનો આ આધાર વેદની સ્તુતિઓ કી છે. સૂર્ય અને ચંદ્ર ડોલે આ બનાય ડોળે સૂર્ય અને ચંદ્ર ડોલે આ બનાય ડોળે ઓરે ડોલા નાખનારો કોણ કોનો આકેલ છે. ઓરે ડોલા નાખનારો કોણ કોનો આકેલ છે. સૂર્ય અને ચંદ્ર ડોલે તત્વના પ્રકાશથી સૂર્ય અને ચંદ્ર ડોલે તત્વના પ્રકાશથી ઓરે તેજ
તેજ તત્વ તું પ્રમાણ તારો અખિલ આપણા અંતર પરથી આવરણ થઈ જાય. આવરણ પાળા નહીં મળે, બાળા નહીં જાય, નહીં ખાના પડતું નેટી જાય તો પેલા રૂ ગાયું છે જ્ઞાન કોણ ઉદ્યોગ ભીતર અખંડ દૂધ લે લાયા उसका कारण जगत की उदासा सोहम देश वसाया. गुरुना शरणे जो इन तननी मननी ने धननी बात व्याख्या થઈ જાય. અને પરમાત્મા છે એ વસ્તુ બનાવટ નથી. આ તો વસ્તુમાં આપણું અજ્ઞાન છે એ સંસાર છે. આપણું અજ્ઞાન મટી જાય તો આ બાજુ કહેતા ખાતો પીતો ને બોલતો નિત્ય નિરાકાર જીવે જને દેહનું જેનો હોય શીલો અવતાર જગ પાવન કરવા અવતર્યા ઉતારવા ભૂલીનો હાર જીવે જને દેહનું. જો પરમાણુ થઈ રહ્યો કોમ ક્રોધ કેદી લોક આશા પિશાચા દાસ્યું થઈ રહ્યું. જો આપણે જે વર્તુળમાં ગમીએ છીએ એ મહાપુરુષના હૃદયમાં હોય તો મહાપુરુષ ન થાય. મહાપુરુષ એ પરમાત્મા એનાથી શ્રેષ્ઠ કોઈ ન હોય એ મહાપુરુષ કહેવાય. દેહ ને મહાપુરુષ ન કહેવાય. દેહ તો જાગૃત છે પણ ચેતન નિરંજન ભગવાન છે. આદિ અનાદિ નાશ કરી થાય જ નહીં. જન્મ મરણ સર્જન સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. આવો આત્મા જે છે દેહ વિનાશી હું અવિનાશી આનંદ હું આત્મા એવું આપણું સ્વરૂપ છે. પણ એ અંતર લક્ષ્ય આ બાહ્ય લક્ષ્ય થી આપણે કોણવા જઈએ છીએ. બાહ્ય લક્ષ્ય થી આ જ્ઞાન કરીએ નતા. તમે સત્સંગ કરો તો કરતા કરતા આત્મા ભાવ થયો તો તમારી વૃત્તિ અટકે. કપટ કરતા અટકે, મમતા કરતા અટકે, અભિમાન કરતા અટકે. કહું કોણ? આત્મા અને પરમાત્મા. આ બધા પરમાત્મા છે. આ ભૂમિ પરમાત્માની છે, કોણી પરમાત્માનું છે. આ પરમાણુ દેહ પરમાત્મા બનાવે એ હરિસત્તાથી કરી છે. હવે ખેલ એ ખેલે છે. હું એ કોઈ નથી તો હમણાં તું દક્ષિણ ગુણ થઈ જાય. આપણને હું પણ છે અહંકાર થી જ્ઞાન દંકાર મય ન થાય. જો આ પરમાણુ શાસ્ત્રોમાં રાવણ ના અહંકાર હતો કે રામ જેવા ભગવાન હતા પણ જ્યાં સુધી અહંકાર હતો ત્યાં સુધી જ્ઞાન થતું. તાર દુર્યોધન ને કૃષ્ણ ભગવાન રાજા માતા કુંતા વિશ્વ પિતામાં વિદુરજી કારભારી આ જ્ઞાની પુરુષો હતા. નકરંગ સહેજે પણ જ્ઞાન થાય છે કે દુર્યોધન સાહેબ એટલી હરી જેટલી અઢી રાત એ બધું પાડી લીધું તો ધરાય છે. એને સંતોષ આવે. જો રાવણ ને પણ હોનાની લંકટ તો સંતોષ તો તારા દુર્યોધન ને સંતોષ થાય છે. તારી નાખેથી ભૂખ હાથ વધવાની તો શંકરની ભક્તિ કરી. ગદ્દરને ન મળવું, રાત્રિ ન મળવું, લીલા ન મળવું, ભૂખા ન મળવું, સ્ત્રીથી ન મળવું, પુરુષથી ન મળવું. આ હાથ વધવા લીધો હતો. મહાદેવજી ભક્તિ કરી, શંકરની ભક્તિ કરી. પણ જે વખત ભગવાન આ વખત કોઈ પેલા દૂધ જોયું એનું પુણ્યથી નાશ થઈ ગયો. તાર ભગવાન પેલા દેવો જશે ભગવાન અર્થ કરવા
કે પ્રભુ મને આ મહાન આ રાક્ષસ ચૂંટે છે તો તમે કોઈ કરો. એને કહ્યું છે આ જય વિજયની વાત કરતા હતા તો ભગવાનનું દ્વાર પાટણ કર્યું છે આગલા જન્મ. એનું પૂરનો સ્ટોક એટલો વધેલો છે હાર આપણું કોઈનું શસ્ત્ર આગળ નથી. તો પેલાનો જન્મ થયો એટલે પેલા ભક્ત દુધાથી પોતાના પુણ્યનો નાશ થઈ જાય. ભક્તનો અવગુણ ગાવાથી કેવી દશા નાખી તો પોતાના પુણ્યનો નાશ થઈ જાય. પેલા દુનિયું થયો એટલે એનો પુણ્યનો નાશ એ વખત ભગવાનને આપવું પડ્યું. તો આપણે બધા અહંકાર રાખી અને પરમાત્માને પ્રાપ્ત કરીએ દેહનો ભાવ રાખી એ તો કદી બને. તમે ઘરમાં બાયના લીધા જે જો અર્જુન જેવા હતા એને ભક્તિ સેવી હતી રૂમ ભક્તિ રગ રગમાં બધા રૂવાટી લક્ષ્મણ કે તમે પાંડવોનો ભાવ હશો જે રાખી દો છો વડા મંત્ર અને અમારા ઉપર એટલો તો મને રાગ નથી ને ભાવ નથી રાખતા પછી ભગવાન એનું કોઈ કારણ તો પણ ના મને કારણ દેખાય. પછી રાત્રિ તંબુમાં ઉરેલા હતા અર્જુનજી લઈને જા ભગવાન. પછી આ મઠાના બાલ હતા એ કોણ રહ્યા તો કૃષ્ણ 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 થાય. પછી પાછા વળી અને આઠનો પંખો હતો એ આ રૂવાટો એ રૂવાટી કૃષ્ણ કૃષ્ણ થાય.